આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ડભોઈ નગર સ્થિત બદ્રીનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્યજી, નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર, શ્રી પુરાણી સ્વામીજી સહિત ડભોઈ નગર તાલુકામાં વિવિધ ધર્મસ્થાનો, આશ્રમો ખાતે ગુરુ પૂજન શ્રદ્ધા સાથે કરાયું હતું. ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ભાવેશ પટેલ તેમજ બિરેન શાહ અને કોંગ્રેસના શહેર પ્રમુખ સતીશ રાવલ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, સુભાષ ભોજવાની, ગોપાલ શાહ સહિત રાજકીય આગેવાનો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ આશ્રમ અને દેવસ્થાનો ખાતે ધર્મગુરુઓના આશીર્વાદ લેવા વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. જય ગુરુદેવ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. વર્ષોથી ભારત દેશમાં ગુરુ પરંપરા ચાલતી આવી છે અને એનો અનુરૂપ આજે અહીંયા દરબાવતી ખાતે બદ્રીનારાયણ મંદિરમાં સુદર્શનાચાર્યજીના આશીર્વાદ લેવા આવ્યા છે. વર્ષોથી જ્યારથી હું ધારાસભ્ય થયો છું ત્યારથી અહીંયા સ્વામીજીના આશીર્વાદ, બ્રહ્માકુમારીના આશીર્વાદ, સ્વામિનારાયણ સંપ્રદાયના પુરાણી સ્વામીના આશીર્વાદ અમે લેતા આવ્યા છે અને આ પરંપરા સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આ પરંપરાને અનુસરે છે અને તમામ ધર્મગુરુઓના આશીર્વાદ આજના દિવસે મેળવે છે. આ સનાતનની પરંપરા ભારતીય જનતા પક્ષ એ વર્ષોથી પાળતી આવી છે. ત્યારે આજે અમે ડભોઈમાં ગુરુઓના આશીર્વાદ લેવા આવ્યા છે. હું આપના મારફત તમામ નગરજનો પર પણ આ તમામ ગુરુઓનો આશીર્વાદ વરસે એવી શુભકામના પાઠવું છું. જય ગુરુદેવ. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.